તો ગોપીઓ પોતાના કાર્યોમાં રચી પચી છે, પણ જેવો ભગવાનનો પોકાર આવ્યો, जैसे ही भगवान का बुलावा आया, सब छोड़कर गोपियां यमुना तट पर पहुंची हैं। અને યમુના તટ પર જેવી આવી અને દો ભગવાન એમને મળી ન જાય, ભગવાન પરીક્ષા લે. વેણુનાદ કરીને ભગવાને બધાને આમંત્રણ આપ્યું કે આવો આવો ગોપીઓ, મારી પાસે આવો. ગોપીઓ બધું કામ છોડી અને યમુના તટે પહોંચી અને પછી હવે ભગવાન એમને એમ ન મળી જાય, પરીક્ષા લે. ओ महाभागा, हे महाभाग्यवान देवियो, हे महाभाग्यवान स्त्रीओ, तमे आ अंधारी रात्रिए घनघोर वनमा, ए वनमा ज्यां निशाचरी पशुओ विचरण करे छे, हिंसक पशुओ फरी रह्या छे, एवा घनघोर वनमा अंधारी रात्रिए અહીંયા શું કરી રહ્યા છો? અહીંયા શું કામ આવ્યા? હવે બોલો, એક તો બોલાવ્યા પોતે અને પછી ગોપીઓ બધું છોડીને આવી, તો પછી હવે અહીંયા પૂછે છે કે શું કામ આવ્યા? ये तो वही बात हो गई કે તમે લગ્નનું નોતરું કોઈને આપ્યું હોય, આમંત્રણ પત્રિકા આપી હોય અને પછી તમારા લગ્નના પ્રસંગમાં જમણવારામાં આવે અને ગરદણી એમ કે કાં આવ્યા? તે નોતરું દીધું તું એટલે આવ્યા, તે બોલાવ્યા એટલે આવ્યા. અહીંયા ભગવાન કહે છે શું કામ આવ્યા? ગોપીઓ કાંઈ જવાબ આપતી નથી, ગોપીઓ મૌન રહે છે. ભગવાને પૂછ્યું શું કામ આવ્યા? અને ગોપીઓ મૌન રહી. શું કામ? કે સકામ ભક્ત જે કામના લઈને આવે એ કામના ભગવાન પરિપૂર્ણ કરે. ભગવાન પાસેથી એની કામના પરિપૂર્ણ થાય પણ એને ભગવાન ન મળે. ગોપીઓને ભગવાન પાસેથી કાંઈ નથી જોઈતું, ગોપીઓને ભગવાન જોઈએ છે. गोपियों को भगवान से कुछ नहीं चाहिए, गोपियों को भगवान चाहिए. અને એટલા માટે નિષ્કામ પ્રેમિકાઓ એવી ગોપિકાઓ, નિષ્કામ ભક્ત એવી ગોપિકાઓ મૌન રહી. તો મૌન રહી તો પરીક્ષામાં પૂરા માર્ક આવ્યા. આ તે કેવું પેપર? કોરું પેપર મૂકો ને ફૂલ માર્ક. આ તે કેવું પેપર? કોરું પેપર મૂકો ને 100 માંથી 100 માર્ક. ગોપીઓ પરીક્ષામાં પાસ થઈ. વળી ભગવાને પરીક્ષા કઠોર કરી. આમાં આવું હોય, પરીક્ષાનું લેવલ પાર કરો ને તો પછી આવતી પરીક્ષા વધારે અઘરી આવે. 7મું ધોરણ પાસ કરો પછી 8મું વધારે અઘરું આવે, 8મું પાસ કરો તો પછી 10મું વધારે અઘરું આવે, 10માં પછી 12મું અઘરું. એમ જેમ જેમ પાસ થતા જાઓ એમ પરીક્ષાનું સ્તર વધતું જાય. પહેલી પરીક્ષામાં પાસ થયા તો ભગવાને બીજી કઠિન પરીક્ષા આપી કે તમે પાછા ઘરે ચાલ્યા જાઓ. હવે ભગવાન કહે છે તમે આવ્યા બરાબર, પણ હવે પાછા ઘરે ચાલ્યા જાઓ. કેમ? ગોપીઓએ પૂછ્યું કેમ? હવે ગોપીઓથી મૌન નથી રહેવાતું. કેમ? તો કે તમારી જવાબદારી છે, તમારે તમારા કર્તવ્યો નિભાવવા જોઈએ. શું કર્તવ્યો? તો કે તમારે તમારા પતિની સેવા કરવી જોઈએ, માતા પિતાની સેવા કરવી જોઈએ, બાળકોની સેવા કરવી જોઈએ, ગૌ માતા તમારા આંગણે ઊભી છે એની સેવા કરો, તમારા કર્તવ્યોનો નિભાવ કરો. અચ્છા, અમે અમારા કર્તવ્યનો નિભાવ કરીએ તો શું થાય? તો કે તો તમને પુણ્ય મળે. ઓકે, અમે અમારા કર્તવ્ય નિભાવીએ તો અમને પુણ્ય મળે. પછી તો કે બહુ બધા પુણ્ય ભેગા થાય તો તમને વૈકુંઠ મળે. અચ્છા,
બહુ બધા પુણ્ય ભેગા થાય તો વૈકુંઠ મળે, અને પછી તો કે બહુ બધા પુણ્ય ભેગા થાય તો વૈકુંઠ મળે, ને વૈકુંઠમાં તમને હું મળું. હે ને કાના, અમે અમારું કર્તવ્ય નિભાવીએ તો અમને પુણ્ય મળે, પુણ્ય મળે તો વૈકુંઠ મળે, ને વૈકુંઠમાં અમને તું મળ, તો તું તો અમને અત્યારે જ મળી ગયો છો. तो तुम तो हमें अभी ही मिल गए हो, अब हम यहां से अब वापिस क्यों जाए? તું અમને અત્યારે જ મળી ગયો છો. મારી નમ્ર ભાવે વિનંતી છે, અહીંયા આટલા વિસ્તારમાં ખૂબ શાંતિ રાખો. તમારો જે પણ અવાજ હોય ને મારી ધારા પ્રવાહને અટકાવે, અને મારી ખૂબ હૃદયથી ભાવના છે આ બેસો, શાંતિ રહો. પણ નાનું બાળક કોઈ અવાજ કરતો હોય તો એને પ્લીઝ થોડાક પાછળની બાજુ લઈ જાઓ અને આપ શાંતિ રહો, બરાબર? અહીંયા બીજા અવાજ કરે ને મને વાંધો ના, પણ આટલો વિસ્તાર હોય ને તો એ મારો ધારા પ્રવાહ અટકાવતો હોય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. અમે કર્તવ્ય નિભાવીએ તો પુણ્ય મળે, પુણ્ય મળે તો વૈકુંઠ મળે, ને વૈકુંઠમાં તું મળ, તો તું તો અમને અત્યારે જ મળી ગયો છો. અમે હવે વાપસ શું કામ જઈએ? પરીક્ષિત રાજા અત્યારે આ પ્રસંગમાં ભાગવતજીમાં બહુ સુંદર મજાનો પ્રશ્ન પૂછે છે સુખદેવજીને કે ગુરુદેવ, આ તે કેવો પ્રસંગ છે ભાગવતમાં? અને સુખદેવજીને ગમ્યું નથી પરીક્ષિતનો આ પ્રશ્ન. સુખદેવજી કો રાસ નહીં આયા. પ્રશ્ન ક્યાં થા કે ગુરુદેવ, ભગવાનને તો ખબર હતી ને કે ભગવાન છે એ ગોપીઓને પરણવાના નથી. ભગવાન તો ત્રિકાલ જ્ઞાની है, भूत वर्तमान भविष्य तीनों कालों के ज्ञाता है. भगवान ने तो खबर છે કે આ ગોપીઓને પરણવાના નથી. પણ આ ગોપીઓ તો શ્રી કૃષ્ણને पति रूपे पूजी रही છે. गोपियों का प्रेम श्री कृष्ण के प्रति प्रियतम वाला प्रेम है, पति वाला प्रेम है. तो गोपी भगवान ने, चलो गोपियों तो संसारी जीव हैं, उनका ये भाव समझ में आता है, लेकिन भगवान को तो पता था कि ये तो पर कियाएं हैं, किसी और की पत्नी है, ये किसी और की स्त्री है. भगवान ने तो खबर थी. ये परीक्षित राजा ने भागवत ने प्रश्न किया है, तो ये तो ગોપીઓને પરણવાના નથી, એ તો પરકીયા. આ તો ભાવ એવો થઈ ગયો. અને આપણા બધાયના મનના અંદર જો આવો સંશય આવતો હોય મહારાસ લીલાના પ્રસંગનો, તો સુખદેવજી મહારાજ, જેમ હમણાં ગુરુજી વાત કરતા હતા ને કે આપણા શાસ્ત્રો જ્યારે રચાતા હતા ને ત્યારે શાસ્ત્રકારને ખબર હતી કળિયુગમાં માણા સાંભળશે ને એટલે એને આવા આવા પ્રશ્ન થશે, એટલે એના જવાબ પહેલેથી જ હાજરા હજુર. उसके जवाब, उसका पक्ष प्रतिपक्ष पहले से ही मौजूद है. तो परीक्षित राजा ने प्रश्न किया कि कृष्ण को तो पता था भगवान है और ये मैं इनसे विवाह नहीं करने वाला हूँ, ये किसी और की स्त्रियां हैं. तो પછી ભગવાન રાસ રમે આવી રીતે આ કેમ? અને ત્યારે સુખદેવજી મહારાજ ઉત્તર આપે છે કે રાજન, गोपियां सांसारिक भाव से भगवान को पूजती हैं, गोपियां प्रियतम के भाव से पति रूप में भगवान को भजती हैं. गोपियां भले ने काम भाव थी भगवान ने पूजती होय, गोपीओना मनमा भगवान माटे भले ने काम भाव होय, पण आ कोई सामान्य नर नहीं है, ये साक्षात नारायण है. ये कोई साधारण पुरुष नहीं है, सामान्य नर नहीं है, ये साक्षात नारायण है. गोपियां भले काम भाव से भगवान को पूजती हो, लेकिन जब वो भगवान के पास आती हैं ત્યારે ભગવાન ગોપીઓના બધા ભાવને પરિશુદ્ધ કરી નાખે છે. ગોપીઓના કામ ભાવને પણ પરિશુદ્ધ કરી નાખે છે. અને ભગવાનને તમે ગમે તે ભાવથી પૂજો હો. બહુ સુંદર મજાનો સંકેત અહીંયા આપ્યો છે. તમે ભગવાનને ગમે તે ભાવથી ભજો, તમે ભાવથી ભજો, કુભાવથી ભજો, પ્રેમીની દ્રષ્ટિએ ભગવાનને ભજો કે શત્રુની દ્રષ્ટિએ ભગવાનનું ચિંતન કરો. હા, ઘણા પાત્રો એવા છે ભગવાનનું ચિંતન કરતા હોય શત્રુની દ્રષ્ટિએ. રાવણ
સીતાજીનું હરણ કરી આવ્યો છે રાવણ, ત્યારથી લઈને રામનું ચિંતન રાવણ કર્યા રાખે છે. યુદ્ધ લડવાનું હોય તો સામેવાળા શત્રુનું ચિંતન તો થાય જ ને. તમે કોકની સાથે યુદ્ધ કરવાના હો તો સીતાજીનું હરણ કરી આવ્યા, અને પછી હનુમાનજી પહેલા તો આવ્યા, અને પછી અંગદ આવ્યા, અને બધો પ્રસ્તાવ થયો, અને પછી હવે નક્કી થઈ ગયું કે હવે યુદ્ધ કરવાનું જ છે. તો જે દિવસથી યુદ્ધના એંધાણ મંડાયા છે ને ત્યારથી લઈને રાવણ રામનું ચિંતન કરી રહ્યો છે.